જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? ખાઓ પીઓ ને મજાની લાઈફ, બધા મજામાં જશો. તો કાલનો તમને અમારો સાળંગપુર દાદાનો જે વિડીયો હતો એ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને કિંગ ઓફ સાળંગપુરનું કામ ચાલુ છે અત્યારે ભાઈ, રિનોવેશન ચાલુ છે, કંઈક કલર કામ કરતા હશે. ઓલી મોટી મૂર્તિ છે હનુમાન દાદાની, એ આપણે એના દર્શન ના થયા, આપણે થોડોક અફસોસ રહી ગયો. એટલો બધે જઈને આવ્યા છતાં પણ મજા આવી. સાંજે દર્શન કરવાની બહુ મજા આવે છે સાળંગપુર, કારણ કે પબ્લિક જ ન હોય, ક્રાઉડ જ ન હોય, એટલે તમે શાંતિથી દર્શન કરી શકો. અને ભાઈ જમવાની તો શું મજા આવી છે, કાંઈ જોરદાર. તમને પણ જો દર્શન સારા લાગ્યા હોય કષ્ટભંજન દાદાના, તો આ વિડીયોને, અમારા વિડીયોને, કાલના જે વિડીયો છે એને લાઇક, શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમારા મિત્ર મંડળમાં પણ શેર કરજો, જેથી કરીને એ પણ એ વિડીયો જોઈ શકે. બાકી તો ચાલો જઈએ છીએ ઓફિસે. રાત્રે 4 વાગે આવ્યા હતા, તો અત્યારમાં વાગી ગયા છે 10:30. આપણે 10:30 ઓફિસે જઈ રહ્યા છીએ. બાકી હવે રોજ જો હમણાં હવે હાવ નવરાઈ રહે છે, થોડા દિવસ કંઈ કામકાજ હશે નહીં ઓફિસે. અને માર્કેટમાં થોડુંક બજેટનું ને એવું બધી ઇફેક્ટ રહેશે. બજેટ છે, દિલ્હી ઇલેક્શન છે, તો થોડાક દિવસ હમણાં નિરાત રાખશે, આરામથી કામ કરશે. બાકી ચાલો મળીએ ઓફિસે જઈને. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. मास्टर कैसे કાકા નાણે હાજર છે હો. કાકા કેમ લઈ ગયા એને? માથાકૂટ કરે છે બહુ, પીવા લઈ જાય છે. કાકાએ પીવાનું ચાલુ કર્યું લાગે છે હવે. અચ્છા 2 મિનિટમાં આવે, 2 મિનિટમાં આવે, 2 મિનિટમાં. ભૂરાભાઈ ને એકને જ કામ છે. ભૂરાભાઈ એકને જ કામ છે તમારે? પોર્ટફોલિયો બનાવો છો? મારા માલે એવો બનાવજો. આ ઓટીપી દો, ગામને ધંધો હોય કે ન હોય, એનો ઓટીપી ને હોય જ. જય સ્વામિનારાયણ ભગત. મશીન તો ઉતારવા ક્યાંય ગયો નતો તું? મશીન ઉતારવા તો ગયો નતો તું? બતાવેલ વિડીયો. હા 5 વાગે તમે રિટર્ન આવતા રહ્યા પાછા. હવે દીપુ કાકા પાકા ડ્રાઈવર થઈ ગયા છે. હા ઈ ગાડી અંદર ત્યાં મૂકવા દેવી નહીં, મોટી વાત છે. કાઢ. તમે ઓલું બંધવી લ્યો મછલી, તમને મૂકવા દે આરામથી. ક્યાં હા, માર્કેટ ઓલો ટુ વ્હીલ નક્કી કરે. બેવલો 500 માં નક્કી કરીએ, આપણે 300 માં કેમ કરાવું? એને ભલે ને એનું કર્યું. બતાવે ભાઈ વિડીયો તો ઉતારો. ઈ કોકના એ તો કોકના ખાતે ઉતારી એવો છો તું. પણ તાર બાપાએ મોકલો તો તે કેમ ન ઉતાર્યો? એને ખાલી એ હાતરા. તારું નામ બોલ્યું તો? ભાઈ આપણું કોમ્પ્યુટર બગડી ગયું નથી, પણ થોડુંક તાજું કરવા માટે નવું ઇન્સ્ટોલ કરીએ છીએ આપણે, વિન્ડોઝ રિફ્રેશ. કારણ કે બહુ પૈસા જોઈએ એટલે આવતા નથી, એટલે કંઈક નવું કરી તો કંઈક હા હાલી જાય. તો તમારો બાકી કીબોર્ડ કાંઈ છે? ટેકણીઓ તૂટી ગયું છે. એ તો ખબર છે, ટેકણીઓ તૂટી ગયું છે. એ તો ભાવ થઈ જાય, નહીં ફાવતું. નો જ ફાવે ને ભાઈ, તમે ફવડાવી લઈ. શું કેવું ભગત? હા સાચી વાત છે. ચાલો ભાઈ, આજ નવરાઈ છે ફૂલે ફૂલ. લઈ લીધી ને તમે? 10:30 વાગ્યા તો જો આ બધા બીજી ઓફિસ વાળા અહીંયા બેસી ગયા છે, બાજુની ઓફિસ વાળા અહીંયા પહોંચી ગયા છે. બોલો એટલી નવરાઈ. આઈટી વાળા અહીંયા બેઠા છે. 12માં 92% વાળા અહીંયા બેસી ગયા. જો એની રેડ છે ભાઈ. આઈટીની રેડ પડી છે તમારે? હાલે લે. દીપુ કાકા કેમ ધોકા લે છે? ચાલો ભાઈ મળીએ પછી. ઓર્ડર આવી ગયો છે આપણો. હા જો તમે ભાત મગાવ્યા છે. હા મોજ કરો, વાપરો. સી યુ. દીપુ કાકા ઝેપ્ટોમાંથી ભાત મગાવ્યા છે. જો તમે તો આપણા છે ઝેપ્ટો વાળા ભાત ના ભાત મોકવા માંડ્યા. જો 2 hours later. જીમમાંથી ઓલા ઓફિસેથી આવીને આપણે સૂઈ ગયા હતા અને વાગ્યા છે 5. તો ચાલો હવે જઈ રહ્યા છીએ જીમમાં.
અને આપણે આગળ થોડાક દિવસ પહેલાં વાત થઈ હતી કે મનીષા કંઈક સિક્રેટ ઓલું આપણે 3 થાળી અહીંયા મૂકેલી હતી, એમાં પાણી હતું. તો એ વસ્તુ જો આવી બની ગઈ છે, એ પાણી હતું ને એનું જોઈ શકો છો તમે. છે શું આવડવા એમાં લીંબુનો રસ નાખ્યો હતો. લીંબુનો રસ, કેવા ગાંગડા થઈ ગયા લીંબુના રસના. પછી એનો પાવડર કરી નાખવાનો એટલે સિકંજી પાવડર બની ગયો. અચ્છા, એમાં ઉનાળો આવે છે ને હા તો આ પાણીમાં નાખીને પછી પી જવાનું. ત્યારે લીંબુ મોંઘા હોય હા એટલે આ પૈસા બચાવવાની ધંધા છે. અચ્છા, લીંબુ મોંઘા ન પડે હા હા હા. એટલે આ અત્યારે સ્ટોર કરી રાખવાનું. ખાલી લીંબુ છે કે એમાં બીજું કઈ નાખેલું છે? ખાલી લીંબુ ને ખાંડ લીંબુ અને ખાંડ. સુકાઈ જાય એટલે પાવડર કરી મૂકી દેવાનું. ઓકે ભાઈ, શરબત બનાવો હોય ને તો સીધું આ મિક્સ કરેલો પાવડર જ ખાલી નાખવાનો એટલે તમારું શરબત બની જાય. લીંબુ તો છે જ ઓલરેડી, અને લીંબુ અત્યારે સસ્તા હોય એટલે શિયાળામાં, એટલે આવું કરી શકાય ખરા. આ સારો આઈડિયો છે. મને તો એટલી ખબર પડે એટલું બનાવી. ઉનાળામાં પછી લીંબુના ભાવ નથી પૂછાતા, ખબર છે ને? કારણ કે લીંબુ શરબત બનાવવાનો ઉનાળામાં પીવાની મજા આવે અને શરીર માટે પણ સારું. અને આ જો નવી ટ્રીક આવી છે ભાઈ, લીંબુ અને ખાંડ ભેગું કરીને પહેલાં સૂકવી દેવાનું, સુકાઈ જાય એટલે એનો પાવડર કરી નાખવાનો. અને પછી જ્યારે તમને ઈચ્છા થાય પીવાની ત્યારે 1 ગ્લાસમાં 1 ચમચી પાવડર નાખીને પી લેવાનો. તો ચાલો, મનીષાની ટ્રીક આપણને તો સારી લાગી. બચત તો જરૂરી જ છે ભાઈ જીવનમાં. તો ચાલો હવે જઈએ જીમમાં. વાગ્યા છે 5:15. જીમમાંથી આવી અને પછી મળીએ તમને. I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but 5 hours later. ચાલો હવે સુઈ જઈએ. વાગ્યા છે 11:15. આજે થોડું કામકાજ હતું તો બહાર ગયા હતા. જીયાનભાઈ તો અત્યારે લેસન માંડ પૂરું થયું. આજે જીયાનભાઈને 11:15 થયા તો લેસન પૂરું નથી થયું. ચાલો ભાઈ, તમને કાલનો અમારો હનુમાન દાદાવાળો વિડીયો પસંદ આવ્યો ન હોય એવું લાગે છે, કારણ કે કોઈએ વિડીયો જોયો જ નથી, કોઈએ લાઈક નથી કરી. તો કાંઈ વાંધો નહીં. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને કષ્ટભંજન દેવવાળો વિડીયો જરૂરથી એકવાર જોજો, જોવા જેવો છે. તો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે.